કચ્છમાં શિયાળાના આગમન સાથે રાત્રિથી વહેલી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડકની અનુભૂતિ થઈ રહી છે। ખાસ કરીને પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારોને રણમાં ઠંડીનો ચમકારો સવિશેષ જોવા મળી રહ્યો છે। આજે નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ગઈકાલની સરખામણીએ સાધારણ ઉંચકાઈ 14.7 ડિગ્રીએ સ્થિર થયો હતો। ભુજનું 17.8 અને કંડલાનું 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી આસપાસ રહેતા દિવસે વાતાવરણ ગરમ હુંફાળું બની રહ્યું હતું। હવામાન શાસ્ત્રીઓએ આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ઘટાડા સાથે ઠંડીનો પ્રભાવ વધવાની આગાહી કરી છે। કચ્છમાં પ્રથમ વખત પ્રવાસે આવી રહેલા હજરત સૈયદ અબ્દુલ કાદિર જીલાની ગૌસુલ આઝમના 18મી પેઢીના સીધા વંશજ શેખ સૈયદ હાશિમુદ્દીન અલ ગિલાનીને આવકારવા સમગ્ર કચ્છ જિલ્લા સુન્ની મુસ્લિમ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આવતીકાલે ભુજમાં હિના પાર્ક 2 ખાતે આદમ પઢિયારના નિવાસસ્થાને અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને અન્ય સંસ્થાઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે। ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં વિગત આપતા હાજી આદમ પઢિયારે જણાવ્યું હતું કે વર્ષ 2016થી કચ્છ સમાજના ખાસ આગ્રહને માન આપી તેઓ કચ્છ પધારી રહ્યા છે। શેખ સૈયદ હાશિમુદ્દીન અલ ગિલાની અને સૈયદ મજહર અબ્બાસ બાવા કાદરીનું સન્માન કરાશે। નાત શરીફ, દુઆએ ખેર અને દાવેત આમ સહિતના કાર્યક્રમો યોજાશે। મૌલાના અલીફન કશવંદીએ પૂરક વિગતો આપી હતી। આ પત્રકાર પરિષદમાં સૈયદ રફીક શાહ બાપુ, અબ્દુલ રાયમા, હનીફ પડિયાર, હાજી સુલતાન સોઢા, જુસફ બાફણ, હાજી પડિયાર, રમજાન સુમરા, રજાક લંગા, ઇરફાન હાલીપોત્રા, ઈશાક જત સહિતના હાજર રહ્યા હતા। દેશવાસીઓને ખાસ કરીને કચ્છ અને ગુજરાતના તમામ ભાઈઓને જણાવતા આનંદ ખુશી થાય છે કે ઇસ્લામ ધર્મની અંદર સુન્ની મુસ્લિમોમાં એક મહાન હસ્તી જે હઝરત ગૌસે આઝમ શેખ અબ્દુલ કાદર જીલાની રદિયલ્લાહુ તાલા અન્હુના નામથી ઓળખાય છે, જે ઈરાકના બગદાદ શરીફમાં આરામ ફરમાવી રહ્યા છે। એ ગૌસ પાક સુન્ની મુસ્લિમો માટે કયામત સુધી એક औलिया अल्लाहમાં આદર સ્થાન ધરાવતી હસ્તી છે। ખાસ કરીને કચ્છના સુન્ની મુસ્લિમો માટે આજે બહુ જ ગૌરવ અને ખુશીનો દિવસ એટલે છે કે લગભગ 2016થી આ હસ્તી જે ગૌસ પાકની औलादમાં છે અને 18મી પેઢીમાંથી આપ આવે છે, જેમનું પૂરું નામ મુબારક છે હુઝુર કિબલા પીરે તરીકત સૈયદી વ મુર્શિદી વ મૌलाई हजरत शेख सैयद हाशिमुद्दीन अल गीलानी दामद बरकातमुल आलिया। खास કરીને અમદાવાદ સ્થિત કિબલા પીર સૈયદ મઝહર અબ્બાસ જેઓ હઝરત હાશમી અલ ગીલાની સાહેબના ઉત્તરાધિકારી એટલે કે ખલીફા છે, તેમજ અમારા કચ્છના જનાબ આદમભાઈ પઢિયાર જેઓ તેમના શિષ્ય એટલે કે મુરીદ છે। કચ્છના સુન્ની મુસ્લિમોમાં બહુ જ ઉત્સવ છે અને તેઓ શાંતિ અને સલામતીનો પેગામ આખી દુનિયામાં આપી રહ્યા છે। જેમ મૌલાના અલીફ સાહેબે વિવરણ કર્યું કે અમારા પીરે તરીકત પીર સૈયદ હાશમી ગેલાની જે એમનો 3 દિવસનો પ્રોગ્રામ કચ્છમાં છે, એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામો અહીં કર્યા છે। માંડવી પણ જવાના છે, ગાંધીધામ પણ જવાના છે, પણ અમારા જેને કહેવાય ને કે કચ્છમાં એમના એક જ શિષ્ય, એક જ મુરીદ છે આખા કચ્છમાં। સીધી લીટીમાં જેને કહીએ માનનારા અમે બધા છીએ, પણ સીધી લીટીમાં આદમભાઈ પઢિયાર જ એમના મુરીદ અને શિષ્ય છે। એમના ઘરે જ્યારે એમનું આગમન થઈ રહ્યું છે ત્યારે આદમભાઈ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના એક અંગ છે, એક સભ્ય છે, એક જવાબદાર વ્યક્તિ છે। એ અંતર્ગત પ્રોગ્રામ પોતાનું રાખેલું છે, પણ નામ એને સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનું આપ્યું છે। એ બદલ સુન્ની હિતરક્ષક સમિતિ એમનો પણ આભાર માને છે અને સાથે સર્વેને આહવાન કરે છે કે આ જે ઘડી છે, આ જે સમય છે, એ કોઈ પણ સુન્ની મુસ્લિમ સભ્ય કે કોઈ સુન્ની મુસ્લિમ કચ્છમાં રહેતો હોય એ ફૈઝથી ક્યાં પણ બાકાત ન રહે, તેના માટે આજે અમે આ સમગ્ર કચ્છને, સમગ્ર સુન્ની મુસ્લિમ
જમાત અને સુન્ની મુસ્લિમ લોકોને અમે આહવાન કરીએ છીએ કે એનો ફેજ લેવા જરૂર પધારશે. તમામ કચ્છની જનતામાં પણ ખુશીની એક લહેર છે કે સૌ પ્રથમ વખત આજે કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે. તો તમામ મુસ્લિમ સમાજ, તમામ હિન્દુ મુસ્લિમ સમાજનું હું આભાર માનું છું. મારા ઘરે તારીખ 12/11 સાંજે 7 વાગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્ર સમિતિ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન સમારંભનો પ્રોગ્રામ રાખવામાં આવેલ. આ બહુ મોટી હસ્તી છે અને અમારા સુન્નત વલ જમાતના કે ઓલ ઓવર દુનિયામાં જે પીર છે જેમના બધા પીરોના ખંભા ઉપર કદમો હોય એવા પીર એમની ઓલાદ જ્યારે પધાર રહી હોય તો એનાથી વિશેષ કોઈ દિવસ ન હોય. કચ્છમાં પ્રથમ વખતે પ્રવાસે આવેલા શેખ સૈયદ હાશિમુદ્દીન અલ ગિલાનીને ભુજ એરપોર્ટ પર ઉત્સાહભેર આવકાર અપાયો હતો. કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમાભાઈ રાયમા, અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના હોદ્દેદારો, કચ્છભરના સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓ, મૌલાનાઓ વગેરે દ્વારા આવકાર અપાયો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિર દેશ વિદેશોમાં શિબિરો અને ગુરુકુળોના માધ્યમો દ્વારા સેવા કાર્ય કરી રહ્યું છે. ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ આયોજિત છેલ્લા 22 વર્ષથી લાભ પાંચમના દિવસે સત્સંગ જ્ઞાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રના ઘડતર માટે શું કરવું જોઈએ એવા અનેક મુદ્દાઓને લઈને શિબિરો યોજાય છે. આ વખતે પણ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે મારી વાણી મારું સ્વરૂપના વિષયને લઈને યુવા વર્ગની જીવનશૈલીમાં લોક પ્રત્યે વ્યવહારની સમજ અપાઈ હતી. સાથે જ ધર્મ ભક્તિ, રાષ્ટ્રપ્રેમ, સેવા, સત્સંગ અને સમર્પણના ભાવ સાથે સંકલ્પ લઈ 4 દિવસની શિબિરનું આયોજન કરાયું છે. ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત ભગવત જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત અને વરિષ્ઠ સંતોની પ્રેરણા અને આશીર્વાદથી આ વર્ષે પણ ભુજ કન્યા વિદ્યાલય ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત કપિલ મુનિ દાસજીએ શિબિરની વિશેષતાઓ સમજાવી હતી. આ શિબિરમાં સંતો, સાંખ્યયોગી બહેનોના સાનિધ્યમાં યુવકો યુવતીઓ ભાગ લીધો હતો અને પોતાના રોજબરોજનું વ્યવહારિક જીવન કેવું હોવું જોઈએ તે વિષય પર માર્ગદર્શન મેળવ્યું હતું. આ 4 દિવસ શિબિર દરમિયાન ભુજ મંદિર દ્વારા એક નવી પહેલ સાથે વિશેષ સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ શિબિરના માધ્યમથી 1000 બોટલ બ્લડ એકત્રિત કરી જુદી જુદી બ્લડ બેંકોને આપવામાં આવ્યું હતું. આવનાર સમયમાં પણ આ કાર્યને અવિરતપણે ચાલુ રાખવા માટે મંદિરના મહંત સ્વામીના આ સંકલ્પને શિબિરમાં જોડાયેલા દરેક યુવક અને યુવતીએ વધાવ્યું હતું અને દર 2 મહિને બ્લડની જરૂરિયાત પ્રમાણે કેમ્પનું આયોજન કરવા નિર્ણય લેવાયો હતો, જે અંગે એક સેવાકીય ટીમ નિયુક્ત કરવામાં આવી છે. રાજપૂત સમાજ ભુજ દ્વારા પિતૃમાસમાં પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા યોજાઈ રહી છે. ભાગવત કથામાં વ્યાસપીઠે વક્તા તરીકે પરાગ વિનોદચંદ્ર ભટ્ટ પોતાની અમૃતવાણી વરસાવી રહ્યા છે. રાજપૂત સમાજવાડી રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે 6 નવેમ્બરથી શરૂ થયેલી આ કથા 12મી નવેમ્બરે પૂર્ણાહુતિ પામશે. 12મી નવેમ્બરે સુદામા ચરિત્ર અને 13મી નવેમ્બરે નારાયણ યજ્ઞનું આયોજન કરાયું છે. આ કથાનું દીપ પ્રાગટ્ય સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતી, મહંત ધનંજય ગિરી બાપુ, મહંત લાલગીરી બાપુ, રુદ્રાણી તથા કબીરદાસજી બાપુ, જગજીવનદાસજી ગુરુ, તુલસીદાસજી મહારાજ સંપ્રદાય, ડુંગરસિંહ ભગત આશ્રમ, સ્વામી સુબોધાનંદજી, સીતારામ બાપુ ગણેશનગર, જનાર્દનભાઈ દવે, પૂજારી આશાપુરા મંદિર વગેરેના હસ્તે થયું હતું. આ ભાગવત પોથીના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ રમાબેન વેલજીભાઈ ચાવડા અને સ્વર્ગસ્થ વેલજીભાઈ પ્રાગજીભાઈ ચાવડાના સ્મરણાર્થે હેમંતભાઈ વેલજીભાઈ ચાવડા અને દીપકભાઈ વેલજીભાઈ ચાવડા છે. આ કથામાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે ઉપરાંત ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર સહિતના પધાર્યા હતા. આ ભાગવત કથા માટે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હિતેશ મકવાણા, મનીષ ચૌહાણ, પ્રેમજી રાઠોડ, શાંતિલાલ વાળા, રમેશ સોલંકી, મહેશ પરમાર, હરેશ આમર, હિતેશ ચૌહાણ, અમિત રાઠોડ, મુકેશ રાઠોડ, ભવન પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે. ભુજ રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ. એવી રીતે આ વર્ષે પણ અમે સમાજ દ્વારા એક ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરી રહ્યા છીએ. આજે ભાગવત સપ્તાહનો 4થો દિવસ છે અને આજે કૃષ્ણ જન્મ છે અને મોટી સંખ્યામાં આજે અમારો આખો સમાજ, ભાઈઓ બહેનો, યુવાનો બધા ઉપસ્થિત રહ્યા છે. આજે મોટો એક અવસર છે કૃષ્ણ જન્મ. ગઈ રાતે અમે કથા દરમિયાન બીબરના ગામના લોકોના પ્રખ્યાત રામલીલાનો પણ
આયોજન કર્યું હતું. આ આખી ભાગવત સપ્તાહ અમારી યુટ્યુબ ઓનલાઈન ચેનલમાં પણ આવે છે અને અમારે ભુજ રાજપૂત સમાજને આમંત્રણને માન આપી ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પણ પધાર્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ, ભુજ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય શ્રી પદુમનસિંહ જાડેજા, અનેક સામાજિક રાજકીય આગેવાનો પણ સમાજના આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા હતા. આપના દ્વારા હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે પણ જે ભાગવત સપ્તાહ ચાલે છે એનામાં હજી પણ આવતીકાલે રૂક્ષ્મણી વિવાહ અનેક કાર્યક્રમો પણ અમે યોજવાના છીએ અને દરરોજ બંને ટાઈમ 1500-2000 અમારા સમાજના લોકો બધા ભેગા મળી અને અમે પ્રસાદનો પણ લાભ લઈએ છીએ. નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે વાકોલ ધામ ઠોકવારી વાકોલ માતાજીના મંદિરે ભોપા પરિવાર દ્વારા ગિરિબાપુની શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું શ્રીફળ આપવા માટે વડવા ભોપા સમગ્ર ભોપા પરિવાર દ્વારા રાપર મતે પૂજ્ય ગિરિબાપુને નારિયેળ શ્રીફળ આપી કથા નક્કી કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિધિ વિધાન પ્રમાણે ગિરિબાપુને વડવા ભોપા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 4 મે 2026 થી 12 મે 2026 દરમિયાન વાકોલ ધામ ઠોકવાડી માતાજીના સ્થાનકે કથા યોજવામાં આવશે એવું ગોગા મહારાજના ભુવાજી વંકાભાઈ રબારીએ જણાવ્યું હતું. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.